ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે જે પ્રમાણે લાસ્ટ સેશનમાં વાત કરી હતી એ પ્રમાણે આજે પણ આપણે પ્રેક્ટિકલ સેશન જોશું. તો આજનું આપણું જે પ્રેક્ટિકલ સેશન છે એ વેલિડેશન કંટ્રોલ્સ ઉપર છે. વેલિડેશન કંટ્રોલ્સની થોડી થિયરી આપણે અગાઉના વિડીયોઝમાં જોયેલી છે, તો એનું જ આજે આપણે એક પ્રેક્ટિકલ સેશન જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કયા કયા ટોપિક્સ કવર કરશું તો એનું લિસ્ટ જોઈએ. Today is a day of practical session. We'll see the practical of validation controls. Total 6 validation controls are there. We will see the following validation controls in today's session. કયા કયા આજે validation controls જોવાના છે એની વાત કરવાની છે. તો કે નંબર 1 required field validation control, number 2 range validation control, number 3 compare validation control, and number 4 regular expression validation control. તો હવે આપણે આ સેક્શન સ્ટાર્ટ કરી એની પહેલા પછી તમને થોડી ડિટેલ કહી દઉં કે આપણે આ ચારેય વેલિડેશન કંટ્રોલ છે એનું કામ શું હતું. અગાઉના થિયરી સેશનમાં આપણે જોયેલું છે, પણ છતાં એક વખત કહી દઉં કે જે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન કંટ્રોલ છે આપણો નંબર 1 પહેલો વેલિડેશન કંટ્રોલ, એ શું કરશે કે તમને કોઈ ફિલ્ડને બ્લેન્ક નહીં છોડવા, મીન્સ કે ખાલી ફિલ્ડ રાખવા દેશે નહીં. તમે કોઈ ટેક્સ્ટ બોક્સ ઉપર રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન કંટ્રોલ એપ્લાય કરશો તો ઈ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ખાલી રાખી શકશો નહીં. જો ખાલી રાખશો અને પેજને પોસ્ટ કરશો તો ઈ તરત એરર આપશે. તો કોઈ પણ વેલ્યુ એટલીસ્ટ એની અંદર તમારે ફરજિયાત નાખવી પડશે. તો પછીનો નંબર 2 છે આપણો રેન્જ વેલિડેશન કંટ્રોલ. તો રેન્જ વેલિડેશન કંટ્રોલમાં શું આવશે કે તમે કોઈ રેન્જ ની વેલ્યુ નાખી શકશો. ફોર એક્ઝામ્પલ, હું એવું નાખું કે 21 થી 30, તો ઈ તમને 21 થી 30 ની વચ્ચેની રેન્જમાં જો કોઈ નંબર થશે તો ઈ અલાઉ કરશે, એના સિવાયનો કોઈ નંબર અલાઉ કરશે નહીં. તો આ રેન્જની અંદર જ, આ રેન્જને ધ્યાનમાં રાખીને જ તમારે કમ્પલસરી વેલ્યુ એન્ટર કરવી પડશે. હા, અને એક બીજી આમાં એ વાત કહી દઉં તમને કે 21 થી 30 આપો છો ને એટલે ઈ તમારો 21 નંબર અને 30 નંબર બંનેને ઈ સ્વીકારી લેશે. 21 થી 30 એટલે એની વચ્ચે આપવું જરૂરી નહીં. 21 પણ ચાલશે, 30 પણ ચાલશે અને એની વચ્ચેની કોઈ પણ વેલ્યુ ચાલશે. તો ઈ આપણો સેકન્ડ વેલિડેશન કંટ્રોલ છે, રેન્જ વેલિડેશન કંટ્રોલ. રાઈટ. નંબર 3 છે કમ્પેર વેલિડેશન કંટ્રોલ. તો કમ્પેર વેલિડેશન કંટ્રોલ એટલે એવું છે કે જો તમે બંને ટેક્સ્ટ બોક્સની વેલ્યુ કમ્પેર કરવા માંગો અને ઈ એક્ઝેક્ટ મેચિંગ વેલ્યુ છે કે નહીં ઈ ચેક કરાવવા માટેનો આ વેલિડેશન કંટ્રોલ છે. તો નોર્મલી આની જરૂર ક્યાં પડે એ તમને કહું તો કે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ, એના માટે સૌથી વધારે જરૂર પડશે આ કમ્પેર વેલિડેશન કંટ્રોલ. પાસવર્ડમાં જે નાખેલો હોય તમે ડેટા, અને ઈ જ ડેટા કમ્પલસરી તમારે કન્ફર્મ પાસવર્ડના ટેક્સ્ટ બોક્સમાં નાખવો પડશે. અને ઈ બંને જો એક્ઝેક્ટ મેચિંગ હોય તો અને તો જ તમને ઈ આગળ વધવા દેશે. તો એના માટેનો કંટ્રોલ જે છે એ છે આપણો કમ્પેર વેલિડેશન કંટ્રોલ. રાઈટ. અને ત્યાર પછી છે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેશન કંટ્રોલ. આ ઇમ્પોર્ટન્ટ છે, સ્પેશિયલી તમારા ઈમેલ એડ્રેસ માટે છે
કે જે તમે ઈમેલ એડ્રેસ અટેચ કરેલું છે તો ઈ પ્રોપર છે કે નહીં, એમાં અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કમ્પલસરી ફોલો કરવા પડે છે. જેમ કે @ સાઇન કમ્પલસરી હોવી જોઈએ, પછી એક વખત ડોટ કમ્પલસરી આવવું જોઈએ. તો ઈ બધી વસ્તુ, ઈ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઈ ઓટોમેટિક ચેક કરી લેશે. કેવી રીતે કરવાનું છે એનું આપણે પ્રેક્ટિકલ સેશનમાં જોઈએ. તો આ 4 વેલિડેશન કંટ્રોલ્સ આ પ્રેક્ટિકલ આજના સેશનમાં આપણે જોવાના છે. ફરી વખત એકવાર રિવાઇઝ કરી દઈ પછી આપણે પ્રેક્ટિકલ સેશન સ્ટાર્ટ કરી. રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન કંટ્રોલ, તો કમ્પલસરી વેલ્યુ એન્ટર કરવી પડશે. નંબર 2 રેન્જ વેલિડેશન કંટ્રોલ, તો એમાં કમ્પલસરી તમારે રેન્જની અંદર જ વેલ્યુ નાખવી પડશે. 21 થી 40 નાખો તો 21 થી 40 ની વચ્ચે જ વેલ્યુ આવવી જોઈએ. પછી કમ્પેર વેલિડેશન, કમ્પેર વેલિડેશન ની અંદર કમ્પલસરી શું આવશે તો કે બે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ઈ મેચ કરાવશે. એક્ઝેક્ટ મેચિંગ જો મળશે તો અને તો જ તમને આગળ અલાઉ કરશે, આગળ જવા માટે અલાઉ કરશે. અને રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેશન કંટ્રોલ જે છે એ શેના માટે છે? એ સૌથી પહેલા આપણે વાત કરી પ્રમાણે તમારું ઈમેલ એડ્રેસ વેરીફાઈ કરવા માટે છે. ઈમેલ એડ્રેસ તમે પ્રોપર નાખેલું છે કે નહીં એ ચેક કરશે. @ સાઇન પ્રોપર છે કે નહીં, ડોટ પ્રોપર જગ્યાએ છે કે નહીં, એ બધી વસ્તુ ચેક કરવા માટે છે. રાઈટ? સો વી આર મૂવિંગ ફોરવર્ડ ટુ અવર પ્રેક્ટિકલ સેશન. અહીં અમે .NET ઓપન જ રાખેલું હતું. સો ડાયરેક્ટલી આપણે જઈએ હવે ટૂલ બોક્સ. હું એક ટેક્સ્ટ બોક્સ લઉં છું. અહીંયા એક બટન કંટ્રોલ લઉં છું. અને આ ટેક્સ્ટ બોક્સની બાજુમાં આ રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર લઉં છું. જો ટૂલ બોક્સની અંદર પણ એ લોકોએ બહુ સ્પેસિફિક આપેલું છે કે વેલિડેશન કરીને આપેલું છે એનું ટાઇટલ. તો તમારે એની અંદર જ ગોતવાના વેલિડેશન કંટ્રોલ. તો એ બધા ત્યાં મળી જશે. તો રિક્વાયર્ડ ફિલ્ડને ડ્રેગ કરવાનું છે અને ડ્રોપ ક્યાં કરવાનું છે? તમારે ટેક્સ્ટ બોક્સની બાજુમાં અહીં આવી જશે. ડ્રેગ કરીને ટેક્સ્ટ બોક્સની બાજુમાં ડ્રોપ કરવાનું છે. રાઈટ? હવે શું કરું છું એ ખાસ જોજો. રેડ કલરમાં એટલે આવે છે કે કંઈક એરર મેસેજ હશે તો એવી રીતે નોર્મલી રેડ કલરમાં ડિસ્પ્લે થવો જોઈએ. એની પ્રોપર્ટીઝમાં જઈ, પ્રોપર્ટીઝમાં એરર મેસેજ પ્રોપર્ટી છે. એરર મેસેજ એટલે શું છે કે જ્યારે તમારી એરર આવે તો તમારી શું મેસેજ ત્યાં ડિસ્પ્લે કરવો છે, તો એના માટે છે. એરર મેસેજમાં હું એવું લખીશ કે પ્લીઝ એન્ટર વેલ્યુ, અથવા તો field should not be blank. Right? તો જ્યારે એરર આવશે, જ્યારે કોઈ યુઝર ફિલ્ડ ને ખાલી છોડી દેશે અને બટન ઉપર ક્લિક કરવાની ટ્રાય કરશે તો તરત જ આ એરર મેસેજ ડિસ્પ્લે થઈ જશે. નાઉ હવે એક લિંકિંગ બાકી છે આપણાની અંદર. શું લિંક કરવાનું છે કે કયા ટેક્સ્ટ બોક્સ ઉપર આ વસ્તુ એપ્લાય કરવાની છે. હજી આપણને ખબર છે કે આ એક જ ટેક્સ્ટ બોક્સ છે, પણ જ્યારે જાજા બધા ટેક્સ્ટ બોક્સ હશે ત્યારે ઈ એપ્લાય કોની માટે કરશે? રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન કંટ્રોલ ઈ કયા ટેક્સ્ટ બોક્સ માટે ઈ એપ્લાય કરશે, તો ઈ આપણે એને કહેવું પડશે. તો એ ખાસ જોજો. એના માટે મારે આ રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરની પ્રોપર્ટીમાં જવાનું છે. જોજો ટેક્સ્ટ બોક્સની પ્રોપર્ટીમાં નહીં ગોતતા, રિક્વાયર્ડ ફિલ્ડની પ્રોપર્ટીમાં કંટ્રોલ ટુ વેલિડેટ એક પ્રોપર્ટી આવશે. કંટ્રોલ ટુ વેલિડેટ, રાઈટ? પ્રોપર્ટી વિન્ડો.
ફરીવાર યાદ રાખજો, ટેક્સ્ટ બોક્સ ની પ્રોપર્ટી માં નહીં મળે ક્યાંય. રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર ની પ્રોપર્ટી માં આપણે જશું, એમાં કંટ્રોલ ટુ વેલિડેટ માં જશું અને ત્યાં આપણે ટેક્સ્ટ બોક્સ 1 સિલેક્ટ કરશું. અત્યારે કઈ ઇશ્યુ નથી, એક ટેક્સ્ટ બોક્સ છે તો એ ત્યાં એક જ આપવાનું આવશે. જ્યારે નંબર ઓફ ટેક્સ્ટ બોક્સીસ વધશે તો કયા ઉપર આ રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર આપવું એ ટેક્સ્ટ બોક્સ નું નામ આપવું પડશે. રાઈટ, હવે આટલું કરીને પરફોર્મ કરી જો. એક્ઝિક્યુટ કરો ત્યારે હું તમને કહી દઉં એ પ્રમાણે તમારે ચેક કરવાનું છે કે પહેલી વખતે તમારે ટેક્સ્ટ બોક્સમાં કોઈ ડેટા નાખવાનો છે, કોઈ વેલ્યુ એન્ટર કરાવવાની છે અને બટન ઉપર ક્લિક કરવાનું છે. તો કોઈ એરર મેસેજ નહીં આવે. એમને એમ તમે જોજો ફોર્મ આમ રિફ્રેશ થતું હોય ને એવું લાગશે. પણ પછી બીજી વખત એ ડેટા કાઢીને પછી બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલે ટેક્સ્ટ બોક્સને ખાલી રાખીને પછી બટન ઉપર ક્લિક કરશો તો તરત જ એરર મેસેજ આવી જશે કે ફિલ્ડ શુડ નોટ બી બ્લેન્ક. બરાબર, અને તમારું પેજ છે ને એ સર્વર ઉપર પોસ્ટ થવા દેશે નહીં. એ પોસ્ટ થવું ને એ બધું શું છે એ બધું હજી આગળના સેક્શનમાં ભણવાનું આવશે. બરાબર, અત્યાર પૂરતું આટલું યાદ રાખો. સ્ક્રીન શેરિંગ મે બી સ્ટોપ થઈ જશે. ડાયરેક્ટ બટન ઉપર ક્લિક કર્યું તો ફિલ્ડ શુડ નોટ બી બ્લેન્ક એવું આવી ગયું. તમે અત્યારે કદાચ આ નહીં જોઈ શકતા હોય સ્ક્રીન, પણ તમે રન કરશો એટલે તમે જોઈ શકશો તમારા પીસી. અને હું ટેક્સ્ટ બોક્સમાં કોઈ વેલ્યુ એન્ટર કરાવું છું અને પછી બટન ઉપર ક્લિક કરું છું તો કોઈ એરર મેસેજ આવતો નથી. રાઈટ, so આ જો આપણો પહેલો વેલિડેશન કંટ્રોલ. નાઉ વી આર મૂવિંગ ફોરવર્ડ ટુ અવર સેકન્ડ વેલિડેશન કંટ્રોલ, that is range validation control. હવે એના માટે હું એક નવું ટેક્સ્ટ બોક્સ લઉં છું. અને અહીંયા હું રેન્જ વેલિડેશન કંટ્રોલ કરું છું. કયો? રેન્જ. હવે રેન્જ વેલિડેશન કંટ્રોલ ની પ્રોપર્ટી સેટ કરવાની છે. તો કઈ સેટ કરશું? બે ઇમ્પોર્ટન્ટ, બે તો કાયમ કરવાની તમારે. એક કયું કે એરર મેસેજ અને બીજું કંટ્રોલ ટુ વેલિડેટ. આગળ એક વેલિડેશન કંટ્રોલ આવશે જેમાં બે કરતા વધારે પ્રોપર્ટી પણ સેટ કરશું, એ હમણાં જોઈ. નંબર શુડ બી બિટવીન 10 to 20. અત્યારે મેં એવું લખ્યું, બરોબર, કે ચલો આની અંદર બીજી બધી પ્રોપર્ટી સેટ કરવાની આવશે વધારે, કારણ કે આમાં મિનિમમ વેલ્યુ મેક્સિમમ વેલ્યુ પણ આપવાની આવશે. મિનિમમ વેલ્યુ કેટલી? તો કે આપણે 10 થી 20 ની વચ્ચે વેલ્યુ નાખવાનું અત્યારે કીધું છે. આ એક એક્ઝામ્પલ લઉં છું હું. તમે તમારી જરૂરિયાત પ્રમાણે, ઘણી વખત એવું હોય કે એજ છે ને 21 થી 60 વચ્ચેની હોય, તો તમારે એવું કઈ રિક્વાયરમેન્ટ હોય તો તમને તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે આપણે રેન્જ વેલિડેટર છે સેટ કરી શકીએ. રાઈટ, અહીંયા અત્યારે હું મેક્સિમમ વેલ્યુ 20 સેટ કરીશ અને મિનિમમ વેલ્યુ 10 સેટ કરું છું.
હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ નહીં ભૂલવાની, કંટ્રોલ ટુ વેલિડેટ. આ વસ્તુ જે છે એ કયા કંટ્રોલ ઉપર એપ્લાય થવું જોઈએ, તો કે આપણા બીજા ટેક્સ બોક્સ ઉપર. બરાબર, તો આની નાની પ્રોપર્ટીમાં જશું, રેન્જ વેલિડેટરની પ્રોપર્ટી, એમાં કંટ્રોલ ટુ વેલિડેટ, ત્યાં આપણે આપશું ટેક્સ બોક્સ 2, રાઈટ. પછી હવે તમે ચેક કરી જો, એક્ઝિક્યુટ કરીને ચેક કરો, અને બીજા ટેક્સ બોક્સમાં શું કરવાનું, તમારે 10 થી 20 ની વચ્ચે વેલ્યુ નાખશો તો કોઈ એરર મેસેજ નહીં આવે, અને 10 થી 20 થી કોઈ અલગ વેલ્યુ નાખશો એ રેન્જ સિવાયની, તો તરત તમને કહેશે કે નંબર શુડ બી બિટવીન 10 to 20. ઓકે, એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ. સાથે સાથે તમારે પાછું પહેલા વેલિડેશન કંટ્રોલ નું ધ્યાન રાખવાનું છે, એમાં વેલ્યુ તો એન્ટર કરાવી જ પડશે, નહીતર ત્યાં ઈ ભૂલ આપશે, એમાં કોઈ વેલ્યુ નાખાઈ દેવાની. હું નાખું છું 15, તો કોઈ એરર મેસેજ ન આવી, અને હું સપોઝ નાખીશ 25, 25, તો તરત કહેશે કે નંબર શુડ બી બિટવીન 10 to 20. તમે તમારી રીતે ચેક કરી શકો છો, અત્યારે સ્ક્રીન શેરિંગમાં કદાચ તમને નહીં દેખાતું હોય. રાઈટ, પછી હવે આપણા થર્ડ વેલિડેશન કંટ્રોલ ઉપર આગળ વધીએ. આપણે એના માટે આપણે બે ટેક્સ બોક્સની જરૂર પડશે, ટેક્સ બોક્સ 1 and ટેક્સ બોક્સ 2. હવેનો કયો ત્રીજા નંબરનો કયો છે, કમ્પેર વેલિડેટર. તો પહેલો કયો છે, રિક્વાયર્ડ ફિલ્ડ, નંબર 2 રેન્જ, નંબર 3 અત્યારે જોઈ છે કમ્પેર વેલિડેટર. કમ્પેર ને હું જો ચોથા ટેક્સ બોક્સ ની બાજુમાં મૂકું છું, રાઈટ, હમણાં ખબર પડી જશે તમને. નોર્મલી પાસવર્ડ માટે હોય તો એરર મેસેજ પણ એવો જ કંઈક સેટ કરી કે પાસવર્ડ મિસમેચ. પાસવર્ડ મિસમેચ, રાઈટ. હવે એની પ્રોપર્ટીમાં જાઉં છું, તો આમાં જોજો ખાસ કે બે વસ્તુ સેટ કરવી પડશે, કે એરર ક્યારે આવી જોઈએ, જ્યારે આપણે ચોથા ટેક્સ બોક્સ ની અંદર વેલ્યુ નાખી છે ત્યારે. તો કંટ્રોલ ટુ વેલિડેટ છે, એમાં ચોથું ટેક્સ બોક્સ આપશું. જોજો એમાં બે વસ્તુ આવશે, કંટ્રોલ ટુ વેલિડેટ છે એમાં ચોથું ટેક્સ બોક્સ મૂકશે, અને કંટ્રોલ ટુ કમ્પેર એટલે ચોથા ટેક્સ બોક્સ ની વેલ્યુ કમ્પેર કોની સાથે કરવાની, તો કે ત્રીજા ટેક્સ બોક્સ સાથે. તો ઈ પણ એક પ્રોપર્ટી છે, કંટ્રોલ ટુ કમ્પેર. તો એમાં હું આપીશ ટેક્સ બોક્સ નંબર 3, ત્રીજા સાથે કમ્પેર કરવાની, અને ચોથામાં એરર આપવાની જો મિસમેચ હોય તો. બે પ્રોપર્ટી ખાસ સમજજો, એક્ઝિક્યુટ કરીને જોઈ લો. પહેલામાં વેલ્યુ નખાવજો, રિક્વાયર્ડ ફિલ્ડ છે, બીજામાં રેન્જ નખાવજો, દસ થી 20 વચ્ચે, ત્રીજામાં અને ચોથામાં વેલ્યુ સરખી નખાવશો તો એરર નહીં આવે. હું નાખું છું ત્રીજામાં એબીસી અને ચોથામાં એબીસી. બટન ઉપર ક્લિક કરવાથી કોઈ એરર મેસેજ આવતો નથી, તો તમે પણ જોઈ શકો છો તમારા પીસીમાં.
રાઈટ. તો આપણો આ ત્રીજો વેલિડેશન કંટ્રોલ. Now we are moving forward to our last validation control, that is regular expression validation. એક ટેક્સ્ટ બોક્સ લઈ લઈ. અહીંયા રેગ્યુલર એક્સપ્રેશન લઈ લઈ. બાજુમાં મૂકી દઈ. આપણું 5મું ટેક્સ્ટ બોક્સ છે. ખાસ જોજો પ્રોપર્ટી કઈ કઈ સેટ કરવાની. એરર મેસેજ, એવું લખાવું છું, રોંગ ઈમેલ એડ્રેસ. તો તમને હવે થશે કે સર ચેક કેવી રીતે કરવાનું આપણે? તો ચેક કરવા માટે માઇક્રોસોફ્ટે ઓલરેડી કોડ રેડી આપ્યો છે આપણને. જો ખાલી પ્રોપર્ટી સેટ કરશું આપણે, એક પ્રોપર્ટી સેટ કરશું એટલે ઓટોમેટિક ચેક કરી દેશે. પ્રોપર્ટી કઈ છે? તો કે વેલિડેશન એક્સપ્રેશન. એ તરફ જોશું, વેલિડેશન એક્સપ્રેશન. એમાં 3 ડોટ વાળું બટન છે, એના ઉપર હું ક્લિક કરીશ. એમાં અહીંયા સ્ટાન્ડર્ડ એક્સપ્રેશનમાં નીચે નીચે જો એમાં છે જો ઇન્ટરનેટ ઈમેલ એડ્રેસ. હવે આ કોડિંગ છે ને એની મેળે મૂકી દીધું. આપણે ખાલી ઓકે પ્રેસ કરી દો, કમ્પ્લીટ. હવે એની મેળે @ ની સાઇન, ડોટ ની સાઇન, એ બધી વસ્તુ એને અહીંયા એપ્લાય કરી દીધી આપણા 5મા ટેક્સ્ટ બોક્સમાં. તો હવે આપણે શું કરશું? આપણે એક પ્રોપર્ટી હજી સેટ કરવાની બાકી આવી, કંટ્રોલ ટુ વેલિડેટ. પણ સેટ કરી દઈએ. એમાં આપણે ટેક્સ્ટ બોક્સ નંબર 5 આપશું. આવશે ને 1 2 3 4 and 5, રાઈટ. Control to validate text box 5. Ready? Now આને પણ એક વખત એક્ઝિક્યુટ કરીને જોઈ લો. પહેલામાં કમ્પલસરી વેલ્યુ લખાવો, બીજામાં રેન્જમાં વેલ્યુ લખાવો, ત્રીજા અને ચોથાની વેલ્યુ સેમ આપો, અને 5માં વેલિડ હોય એવું ઈમેલ એડ્રેસ આપો. ચેક તમારી કરવાનું કે @ વગર એન્ટર કરાવજો. abc.com આવું લખાઈશ ને ના પાડશે. બટન ઉપર પ્રેસ કરીશ તો શું કહે છે? રોંગ ઈમેલ એડ્રેસ. સ્ક્રીન અત્યારે તમારે વિઝિબલ નથી, પણ તમારે તમારા કમ્પ્યુટરમાં ચાલશે, રાઈટ. હવે હું લખાવું છું abc@gmail.com. તો સક્સેસફુલી રન થઈ ગયું. રાઈટ. તો આપણા 4 રેગ્યુલર એક્સપ્રેશન કંટ્રોલ્સ જોયા આપણે, બરોબર છે. તો કયા કયા વેલિડેશન કંટ્રોલ્સ, વેલિડેશન કંટ્રોલ્સ કયા જોયા? નંબર 1 required field validation control, number 2 range validation control, number 3 compare validation control, and number 4 regular expression validation control. So friends, આટલી વસ્તુ પ્રેક્ટિકલ્સમાં તમે લોકો પણ જોઈ લેજો. પરફેક્ટલી એક્ઝિક્યુટ થાય છે. આમાં કંઈ પણ ક્વેરી, કંઈ પણ ડાઉટ હોય તો તમારે મને પર્સનલી પૂછવાની છૂટ છે. હવે નેક્સ્ટ સેશન છે એ આપણે થિયરીનું જોશું પાછું.
કારણ કે ઉપરી બે પ્રેક્ટિકલના સેશન થઈ ગયા તો સાથે સાથે તમે પણ પ્રેક્ટિકલ કરતા જજો. વચ્ચેનો એક પાછું થિયરી સેશન લેશું, પાછા પ્રેક્ટિકલના સેશન લેશું. કેમ? Thank you, friends.